જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ ન્યૂ વિડીયો. આજે આપણે શૂટ કરવાના છે ટાટા કર વીવીની. આ એની ચાવી છે અહીંયા વીવીનું. આના ઉપર એક પ્લાસ્ટિકની ફિલ્મ આવે છે, એના ઉપર લોક અનલોકનું લખ્યું છે. આઈ ગેસ એ નીકળી લાગે છે એટલે નાખો તો અહીંયાથી અનલોક થાય છે, અહીંયાથી લોક થાય છે અને બૂટ બી ખુલે છે અહીંયાથી. તો સ્ટાર્ટિંગમાં જોઈએ તો હેડલાઇટ અહીંયા કન પ્લેસ કરી છે, તો ફોગલાઇટ નથી આવતી, નીચે જ આવે છે આ માટે, આના માટે. આ ને આ એરોડાયનામિક માટે અહીંયા જગ્યા બી આપી છે, જુઓ અહીંયા કને. ને બાકી આ ચાર્જિંગ માટે છે, અહીંયાથી આપણે ચાર્જ કરી શકાય ગાડીમાં. નેક્સોનમાં નહીં, બધામાં આ સાઈડ આવે છે, પણ આમાં અહીંયા આગળ આપ્યું છે. ને બાકી વ્હીલ્સની વાત કરીએ તો 215 55 R 18 ઇંચના ટાયર મળે છે. એમાં આ કેપ ખુલે, આના પછી અંદર નટ બોલ્ટ દેખાય ખોલવી હોય તો. જો સાઈડ પ્રોફાઇલની વાત કરીએ તો કંઈક આવી લાગે છે કાર અહીંયાથી. પાછળથી કૂપે એસયુવી છે એટલે એવી ડિઝાઇન આપી છે. ને આગળથી જોઈએ તો એ સેમ પહેલાં જેવી લાગે છે, નેક્સોન ને પંચ જેવી. આગળથી કોઈ ડિફરન્શિએટ ના કરી શકે, સાઈડમાં જાય ને ત્યારે જ ખબર પડે કે કઈ કાર છે. ને આમાં 360 ડિગ્રી કેમેરા મળે છે, એટલે જો એક ત્યાં બી છે ને એક અહીંયા આગળ બી છે. પાછળ જઈએ, પાછળથી કંઈક આવું દેખાય છે. કર વીવીનું એ બેચિંગ મળે છે. ને અહીંયા કનથી બૂટ ઓપન કરવું હોય તો બૂટની વાત કરીએ તો અહીંયા કને પેલું જે કાર ટુ કાર ચાર્જ કરવું હોય ને અહીંયાથી બી થાય. ને આ બે કમ્પાર્ટમેન્ટ છે ને સ્ટોરેજ માટે છે, તો આના અંદર આપણે ખોલીએ ને તો સ્ટોરેજ માટે. અને એક અહીંયા લાઇટ આપી છે, પાર્સલ સેલ્ફ બી છે, ને આ ચાર્જર માટે છે. અને અહીંયા કને નીચે જસ્ટ અ સેકન્ડ. તો સ્પેર વ્હીલની વાત કરીએ તો આપણે સ્મોલ સાઇઝનું સ્પેર વ્હીલ મળે છે, 16 ઇંચવાળું. તો અહીંયા કનથી આપણે સ્પેર વ્હીલ એક્સેસ કરી શકીએ. હવે આને પાછી આપણે ક્લોઝ કરી દઈએ. ને ઇન્ડિકેટર, ફ્લોટિંગ ઇન્ડિકેટર મળે છે, તો એ બી હું તમને બતાવી આપું ચાલુ કરીને. રિક્વેસ્ટ સેન્સર એક જ બાજુ છે, પેલી બાજુ નથી. ને આ ડોર હેન્ડલ જો ડાયરેક્ટ આમ બહાર આવી જાય ને ઓપન કરીએ તો વધારે સારું રહે, બાકી આમ ઓપન કરવામાં થોડુંક તકલીફ પડે. જો આ છે ફ્લોટિંગ ઇન્ડિકેટર. આખી લાઇટ અહીંયાથી આમ કનેક્ટેડ છે, સેમ આગળ બી એવું જ છે. એ DRL ને પછી પેલી જે છે આખી બોનેટ સુધી કનેક્ટેડ થાય. તો આ ફ્લોટિંગ ઇન્ડિકેટર આવું લાગે છે. ને સેમ અહીંયા આગળ બી છે ફ્લોટિંગ ઇન્ડિકેટર આપણે મળે છે. અને આ લાઇટ છે ને આખી ઇલ્યુમિનેટેડ થઈ જાય. ને આ DRL છે રનિંગ. ને આપણે જ્યારે ચાર્જ કરીએ ને તો બી અહીંયા કને એક લાઇટ આવે છે, એ બી આમ જેટલી ચાર્જ થાય એ પ્રમાણે લાઇટ વધતી જાય. ને આપણે પાછળ જઈએ, એક સેન્ટર આર્મરેસ્ટ મળે છે બિટવીન કપ હોલ્ડર. ને અહીંયા કને બોટલ હોલ્ડર માટે 1 લિટરની બોટલ આરામથી આવી જાય ડોર પોકેટમાં. મેગઝીન હોલ્ડર નથી આપ્યા, આપ્યું તો સારું. બાકી 45 વોટનું ટાઈપ સી ચાર્જિંગ આપ્યું છે, AC વેન્ટ છે પાછળ. ને આઇસોફિક ચાઇલ્ડ માઉન્ટ બી આપ્યા છે. 2 એડજસ્ટેબલ હેડરેસ્ટ છે, ત્રીજું નથી આપ્યું. ને સિન્સ કૂપ એસયુવી છે એટલે પાછળ અહીંયા થોડુંક હેડરૂમ ઓછું થઈ જાય, બટ સ્ટીલ તે અહીંયા કને થોડુંક સ્કૂપ કરી નાખ્યું છે એટલે તમને થોડીક વધારે જગ્યા મળે. ને અહીંયા કને સનરૂફમાં બી એમ્બિયન્ટ લાઇટિંગ મળે છે. તો આગળ પેલી જેટલી એસીનો વેન્ટ છે ને લેફ્ટ સાઈડથી ત્યાં થઈ ડ્રાઈવર સાઈડ સુધી એટલું એમ્બિયન્ટ લાઇટિંગ મળે છે. આગળથી કંઈક આવું લાગે છે. સ્ટેરિંગ છે ને એ સફારી ને હેરિયરમાં આવશે એમ આવે છે, નેક્સોન અને પંચમાં અલગ આવે છે. બાકી ઇન્ફોટેનમેન્ટ જ છે જે પંચ ને નેક્સોનમાં આવે છે એ વાળી. ને બાકી ચાલો આગળ જઈને જોઈએ કેવી છે. સિન્સ ઇલેક્ટ્રિક છે એટલે 2 જ પેડલ મળે આપને. અહીંયા ગનથી એન્જિન ખોલવા માટે છે. આમાં 55 કિલોવોટની બેટરી મળે છે. ને અહીંયા કને સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ બી આપ્યું છે. બાય ધ વે અમ્બ્રેલા હોલ્ડર બી છે, તો આના અંદર તમે અમ્બ્રેલા રાખો તો બી વાંધો ના આવે. બાકી અહીંયા કને ગ્લોસી ફિનિશ આપ્યું છે. ગ્લોસી ફિનિશ આમ સારું લાગે, બટ આમાં સ્ક્રેચીસ આવે ને એ પછી ધ્યાનથી દેખાજો. આ સ્ક્રેચીસ છે ને એ થોડું ગ્લોસી મને ઓછું પસંદ આવે. બાકી બટન આ 1 ટચ અપ એન્ડ ડાઉન ડ્રાઈવર માટે જ છે, બાકી માટે નથી. ને વિન્ડો લોક કરવો હોય ત્યારે. ને અહીંયા કનથી MID આખી ડિજિટલ આવી જાય છે. તો એના અંદર આપણે અહીંયા કને ટ્રીપ એ મળે, ટ્રીપ બી રેન્જ કેટલી બતાવે છે. ને પછી બીજું અહીંયાથી બ્રાઉઝ કરીએ, ડ્રાઈવર અસિસ્ટ છે, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે, એનર્જી એનાલિટિક્સ છે, મીડિયાનું અહીંયા આવી જાય, નેવિગેશન આવી જાય. તો એ નેવિગેશનનો મેપ બી અહીંયા ડિસ્પ્લે થઈ જાય. નોટિફિકેશન છે, એનર્જી ઇન્ફો ને સેટિંગ્સ ને બધું. બાકી અહીંયા કને આપણે જો બ્લાઇન્ડ સ્પોટમાં દેખાય છે કોઈ બી પાછળ હોય તો એ પ્રમાણે જો અહીંયા લેફ્ટ સાઈડનું કરીએ તો અહીંયા બી આવી જાય. બાય ધ વે આને તમને અહીંયા આ સ્ક્રીનમાં રાખવું છે કે પછી આમાં રાખવું છે એ તમે ચૂઝ કરી શકો સેટિંગમાંથી. ને ઇન્ફોટેનમેન્ટની વાત કરીએ તો અહીંયા કને એન્ડ્રોઇડ અને એપલ કારપ્લે વાયરલેસ મળે છે. એન્ડ ઇવન ધ કનેક્ટેડ કાર ફીચર્સ એ બી મળે છે. બટ એના બી આઈ ગેસ યરલી સબસ્ક્રિપ્શન તમને કરવું પડે, ફર્સ્ટ તમને ફ્રી મળે છે.
અહીંયા કંથી એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, AQI અને એ બધું બી આવે છે. 14 AQI બતાવે છે. ને બેક જઈએ, ક્લાઇમેટ છે, EVનું આમાં બાય ધ વે JBLના સ્પીકર આવે છે. એ 4 ડોર ઉપર, 2 ટ્વિટર ને 1 સબવૂફર પાછળ આપ્યું છે. ને કને મૂડ લાઇટ છે, તો એમ્બિયન્ટ લાઇટિંગને માટે મીડિયા, ઇમેજ વ્યુઅર ને રેડિયો સેટિંગ્સ, સાઉન્ડ ડેમો છે. પછી ઓડિયો ને બધુંનું ફોનનું સેટિંગ તમે કરી શકો. બાય ધ વે આમાં તમે યુટ્યુબ ને એ બધું બી જોઈ શકો, તો એના માટે બી આવે છે બધું. અહીંયા કનથી બહારથી બી તમને કશું એક્સેસ કરવું હોય તો એ બધું આપ્યું છે. અહીંયાથી ન્યૂ વિડગેટ સેટ કરી શકાય ને બધું. અહીંયાથી એસીના કંટ્રોલ બી અહીંયાથી તમે પ્લસ માઇનસ કરી શકો અહીંયા કનથી. ને મેઇન એસીના કંટ્રોલ્સ તો અહીંયા છે. ફેનની સ્પીડ, મતલબ બ્લોઅરની સ્પીડ વધારે ને વધુ ને ઓછી કરવા માટે, આ ટેમ્પરેચર માટે ને અહીંયાથી ઓટોનું ઓફ કરવા માટે. આ ફિઝિકલ કંટ્રોલ્સ આપ્યા તો વધારે સારું હતું, બિકોઝ તમે ડ્રાઇવિંગ કરતા હો ને ત્યારે તમને ધ્યાનથી જોવું પડે કોઈ બીજું બટન ના દબાઈ જાય. એટલે હેઝાર્ડ લાઇટનું છે. આ 360 ડિગ્રી કેમેરા જો અહીંયા કને દબાવીએ તો અહીંયા કને બધું ચાલુ થઈ જાય એમ. ને એમાં તમે ચૂઝ કરી શકો કઈ સાઈડનું જોવું છે. ને બાકી આ ફોગ લાઇટનું છે, આ ચાર્જરનું છે તમને, ને આ કાર લોક અનલોક કરવાનું. ચાર્જર તમને આગળનું મેં તમને જે બતાવ્યું હતું એ ખોલવાનું છે ને બંધ કરવાનું છે, એ પછી અહીંયાથી થાય. બાકી આ ગિયર નોબ છે, જે આમ કરીએ બેક અહીંયા દબાઈને એટલે ડ્રાઈવમાં જતી રહે, ને પી દબાઈ એટલે પાર્કમાં જતી રહે. ને ઇલેક્ટ્રોનિક હેન્ડ બ્રેક મળે છે, જે તમે પીમાં નાખો એટલે એના જાતે જ પહેલાંમાં શું કહેવાય ઓટોમેટિક પાર્કિંગ બ્રેકમાં દબાવો એટલે ઓટોમેટિક હેન્ડ બ્રેક જતો રહે. ને પ્લસ આમાં અહીંયા કને એક વાયરલેસ ચાર્જિંગ પેડ બી મળે છે. ગ્લવ બોક્સ માટે અહીંયા કને બટન છે, તો ગ્લવ બોક્સ બી બહુ સારું અને ડીપ આપ્યું છે. ને અહીંયા કને જુઓ એક સિમ્બોલ બી આપ્યો છે, આઈ ગેસ ચીતાનો છે. તો અહીંયા કને બે તમારે કપ હોલ્ડર બી છે નાના નાના કશું રાખવું હોય તો. ને આગળ 20ની સ્પીડ જ્યાં સુધી ક્રોસ ના કરીએ ત્યાં સુધી એક ઇન્જિન તો ના કહેવાય, બટ સોરી, બેટરીના આગળ એક સ્પીકર આપ્યું છે. એમાંથી ને સ્મોલ સાઉન્ડ આવે છે. સો લાઈક કોઈક આપણા વોક પેડિસ્ટ્રિયન હોય જે આગળ આપણા ચાલતા હોય તો એને ખબર પડે કે કાર આવી છે. એઝ વી ઓલ નો કે ઇલેક્ટ્રિક કાર હોય એમાં અવાજ ના આવતો હોય, એટલે 20ની કે 30ની સ્પીડ જેમ ક્રોસ કરો ને એના પછી અવાજ બંધ થઈ જાય, ત્યાં સુધી અવાજ ચાલુ રહે. આ જે અવાજ આવે છે ને એ અવાજ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે જ્યાં સુધી આપણે 20 કે 30ની સ્પીડ ક્રોસ ના કરીએ. અને આગળથી ઇન્જિનની પણ બેટરી આવી લાગે છે. અહીંયા કને તમારે ચાર્જિંગ ને એ બધા માટે રાખી શકો, બાકી બીજું બી કશું રાખવું હોય તો રખાય. ને બાકી અહીંયા આગળથી આવી લાગે છે. હા, ઇલેક્ટ્રિક કારની વોટર વેડિંગ કેપેસિટી વધારે હોય, બટ એમાં એ જ હોય કે આના અંદર ના આવી જોઈએ, એટલે સુધી હોય નંબર પ્લેટ કે એના ઉપર સુધી તો વાંધો ના આવે વરસાદમાં બી ચલાવવો હોય તો. સ્ટીરિંગ વ્હીલની વાત કરીએ તો આપણે આ સેમ પેલું મેં હેરિયર ને સફારીવાળું સ્ટીરિંગ વ્હીલ મળે છે, તો એ 4 સ્પોકવાળું. અહીંયા આગળથી ઓટોમેટિક હેડલાઇટ મળી જાય છે. હમણાં ઓટોમેટિક હેડલાઇટમાં છે. આ હેડલાઇટ લેવલિંગ માટે આપ્યું છે, બાકી ઓફ થઈ જાય. આ પાર્કિંગ લાઇટ છે ને મેઇન હાઈ બીમ માટે. હજી ટાટાનો લોગો છે ઇલ્યુમિનેટેડ છે, તો લાઈક જેમ કે આ લાઇટ ચાલુ થઈ જો ઇલ્યુમિનેશન ઘટી ગયું, સો ઇલ્યુમિનેટેડ લોગો આવે છે. સો લાઈક કાર બંધ થઈ જાય ત્યારે આ અહીંયા કને લોગો બંધ થઈ જાય. અને આ જે આપ્યું છે પ્લસ માઇનસ એ રીજનરેશન માટે લેવલ છે. સો લાઈક તમને કાર એન જાતે રીજનરેટ કરે તો એમાં આપણે બહુ વાંધો આવે નહીં. આ વાઇપરના કંટ્રોલ આપ્યા છે. આમાં બી ઓટોમેટિક વાઇપર મળે છે, તો જો ઓટો લખ્યું છે, ઓફ લખ્યું છે. અને આમાં ઉપર જઈએ તો આપણે કેમ બધી કારમાં નીચે હોય એમાં ઉપર જવું પડે એના માટે, તો એ છે. અને બાકી આ સનરૂફના કંટ્રોલ આપ્યા છે અહીંયા કનથી, તો આટલું કરીએ તો ખાલી કાચ જ ઉપર થશે. બાકી હમણાં વરસાદ છે એટલે આપણે એને ક્લોઝ જ રાખીએ. અને અહીંયા કનથી આ લાઇટના કંટ્રોલ આપે છે, અહીંયા ડોર ઉપર રાખી શકો. બાકી અહીંયા કને કશું આપ્યું નથી, લાઇટ કે મિરર એવું કાંઈ. બાકી આ સાઈડમાં મિરર આપ્યું છે, લાઇટ નથી આપી. ને પાછળ અહીંયા કને બી એક LED લાઇટ આપી છે બંને બાજુ, તો એ બી સારું છે. બાકી ચલો ડ્રાઈવ કરીને બતાવીએ કેવી છે. તો આપણે ડ્રાઇવિંગની વાત કરીએ તો પછી આ ટાટા કર છે, આમાં 55 કિલોવોટની બેટરી મળે છે, જે કંપની તો 450 રેન્જની ક્લેમ કરે છે, બટ રિયલ લાઈફમાં 350 જ મળે છે. તો એ બેટરી ઓપ્ટિમાઇઝેશન ઉપર ટાટા થોડું કામ કરે ને તો વધારે સારું રહે. બાકી આમાં બધી આગળની બે જે ફ્રન્ટ સીટ છે તમને વેન્ટિલેટર મળે છે, સો એમાંથી જે ઠંડી હવા આવે તો વેન્ટિલેશન માટે ફ્રન્ટની બે સીટ છે. ને ડ્રાઈવર સાઈડ છે એ ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ છે, બાકી જે કો પેસેન્જર સાઈડ છે ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ નથી. બાકી ઓટો ડિમિંગ IRVM છે, સો તમે એ રાત થાય એટલે જેમ પાછળથી લાઇટ આવે તો ઓટોમેટિક ડીમ થઈ જાય.
બાકી ડ્રાઇવેબિલિટીની વાત કરીએ તો ઇલેક્ટ્રિક છે એટલે સ્મૂથ તો બહુ જ રહેવાની, ચલાવવામાં મજા આવે. બાકી જો હવે હમણાં L1 રીજનરેશન ઉપર છે તો મેં રેસ મૂકી દીધો છે, ગેસ પેડલ ઉપરથી પગ હટી ગયો છે, તો એ પ્રમાણે રીજનરેટરની બ્રેક લાગશે પડી એમ. તો આપણે એના માટે મેં હમણાં એન્ડમાં જ બ્રેક મારી, તો હમણાં લેવલ 1 ઉપર હતું. જો હું લેવલ 2 કરી દઉં તો પછી ધીમે ધીમે વધી જાય રીજનરેશન એનું એમ. સો મને લાઈક જે કાર આવતી હોય એના પહેલાં લાઈક હું રેસ છોડ દઉં એ પ્રમાણે એનું બ્રેક લાગી જાય. તો હમણાં લેવલ 1 ઉપર છે, એક અને જે પેડલ શિફ્ટર જે દેખાય છે તો એને હમણાં 2 કરી દઉં તો એને એ બાબતે રીજનરેશન લેવલ 2માં આવી જશે. તો એના માટે એ લાઈક થોડુંક તમારા રેન્જમાં ફાયદો આપી શકે એવું છે. બાકી રાઇડ ક્વોલિટી આની સારી છે. બ્રેક્સ આના કુડ હેવ બીન બેટર, ટાટાએ કામ કર્યું તો સારું હોત. બાકી બ્રેક્સ આના એડિક્વેટ છે, લાઈક નોટ સો ગુડ નોટ સો બેડ, ચાલી જાય એવા. અને હમણાં કેટલી 60% બેટરી ઉપર 223ની રેન્જ બતાવે છે. હમણાં સેકન્ડ લેવલ રીજનરેશન છે તો ઘણી જલ્દી બ્રેકિંગ કરી દે છે, તો એ જ છે આમાં. ને બાકી તો તમે ડાઉન હિલ જાઓ તો રેન્જ વધી જવાની છે, અને અપ હિલ જાઓ તો રેન્જ ઘટી જ જશે, મતલબ જે દરરોજ આપતી હોય એના કરતાં વધારે. એન્ડ ઇનફેક્ટ મેઇન તો બધું શું તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલ ઉપર મેટર કરે. લાઈક ઇફ તમે જે છે જે કાર શું કહેવાય ઊભી હોય અને પછી તમે એને આગળ લઈ જાઓ તો એ તમે શું કહેવાય એકદમ પેડલને વધારે પ્રેસ કરીને ચલાવો છો તો પછી તમારે રેન્જ ઓછી આવશે. જેટલું તમે શાંતિથી ચલાવશો ને રિજનરેટિવ બ્રેકિંગનું વધારે યુઝ કરશો એ પ્રમાણે તમારે રેન્જ વધારે આવશે. બાકી મને આમાં જે મેપ્સનું જે આવે છે ને ગૂગલ મેપ્સનું, એ મને ફીચર બહુ સારું લાગ્યું. ને આમાં સ્ટેરિંગમાં છે ને એમાં આ જે વચ્ચે જે આ આપ્યું છે એ ના હોત ને તો ફ્રી ચાલત, બિકોઝ તમારે હોર્ન વચ્ચેથી દબાવો તો જલ્દી દબાવવા નથી, બહુ જોરથી કરવો પડે. બાકી અહીંયા નીચેથી તમે કરો તો વાંધો ના આવે. અહીંયા કંઈ થોડુંક ઇશ્યુ પડે છે, બાકી તો ચાલે એવું છે. અહીંયા કંઈ જો મેં રાઇટનું ઇન્ડિકેટર લગાવ્યું એટલે અહીંયા કને બ્લાઇન્ડ સ્પોટ રિયર વ્યૂમાં આવી ગયું, એટલે મને ખબર પડે કે પાછળથી કઈ કાર આવે છે. ને એ જ મને જો અહીંયા લઈ આવું હોય સ્ક્રીનમાં તો અહીંયા બી રાખી શકીએ. બાકી આપણા ઉપર છે શું કરવું છે ને શું નહીં. આપણે આનું પિકઅપ ટેસ્ટ કરીએ તો એકદમ તમે EV તો દબાવો એટલે ફૂલ રેસમાં જતી જ રહે. બાકી એમાં ટોપ સ્પીડ કંપનીએ ડિફોલ્ટ 160 જ આપી છે, એનાથી ઉપર નહીં જતી. એનાથી ઉપર આઈ ગેસ મહિન્દ્રાની જે B6 ને જે 9S છે એ બધામાં તમારે સ્પીડ વધારે મળે છે. બાકી એનું સેગમેન્ટ બી અલગ થઈ જાય છે, થોડીક પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર બનાવે છે. સો એમાં તમને વધારે સ્પીડ સુધી મળે. આમાં 160 ઉપર લોક છે, એના ઉપર 160 ઉપર કાર નથી જતી. બાકી સ્ટીયરિંગ લાઇટર સાઈડ ઉપર છે તો એમાં બી ચલાવવાની બહુ ખૂબ મજા આવે છે. બાકી આમાં આપણને 6 એરબેગ્સ મળી જાય છે. ને આમાં જે મોડ ચેન્જ કરવાનું છે સિટી ને ઇકો ને સ્પોર્ટ, એમાં જ્યારે આપણે મોડ ચેન્જ કરીએ ને ત્યારે આમાંથી વોઇસ આવે છે, તો એ મને થોડુંક ઇરિટેટ લાગે. લાઈક સ્પોર્ટ્સ મોડ એક્ટિવેટેડ ને એવી રીતે આવે, જેમ કે હું હમણાં ચેન્જ કરું સ્પોર્ટ ડ્રાઈવ મોડ એક્ટિવેટેડ. આમાં આઈ ગેસ આની અવાજ આપણે વધઘટ કરી શકીએ છીએ. હમણાં અવાજ ઓછી લાગે છે, બાકી આની અવાજ બહુ વધારે આવે છે. સ્પોર્ટ્સ મોડ એક્ટિવેટેડ આઈ ગેસ અવાજ હમણાં ઓછી છે. બાકી આપણે ચેન્જ કરીએ તો જો હમણાં સ્પોર્ટ મોડમાં કરી દીધી મેં, તો એમાં એ અમને બોલે કે સ્પોર્ટ્સ મોડ એક્ટિવેટેડ. બાકી આમાં એક્સપ્રેસ કુલિંગ કરીને બી આવે છે. લાઈક બહુ જ કાર શું કહે સનમાં હોય ને તમે દબાવો તો પછી એક ડ્રાઈવર સાઈડ વિન્ડો રોલ ડાઉન થઈ જાય છે ને ટેમ્પરેચર લો થઈ જાય ને ફેનની સ્પીડ વધી જાય, તો એ એક છે. બાકી એનું એસી બી બહુ પાવરફુલ છે. લાઈક હમણાં બી ટેમ્પરેચર મેં વધાર્યું એટલે બાકી એનું એસી બી બહુ પાવરફુલ છે કારનું. ને આમાં તમે આર્કેડ EV કરીને આવે છે, તેના અંદર તમે ગેમ્સ હોય તો કાર જ્યારે પાર્કિંગમાં હોય ને તો તમે રમાય, બાકી રમાતી નથી. યુટ્યુબ ને હોટસ્ટારમાં બી એવું જ છે. લાઈક કાર જ્યારે પાર્કમાં હોય પાર્ક મોડમાં ત્યારે તમે એને એક્સેસ કરી શકો ગેમ્સ ને બધું. ને પ્લસ આમાં કનેક્ટેડ કાર ફીચર આવે છે, તો લાઈક તમે ઘરેથી જ કારને લાઈક 5 મિનિટ પહેલાં આપણે નીકળવું હોય ને કૂલ કરી દેવી હોય કાર તો એ બી પોસિબલ છે. અને લોક અનલોક બી થઈ જાય, તો કનેક્ટેડ કાર ફીચર જે આજકાલ બધી કારમાં આવે છે. બટ એનું આઈ ગેસ યરલી ફર્સ્ટ યર કે 2 યર સુધી ફ્રી આપે છે, એના પછી તમારે સબસ્ક્રિપ્શન લેવું પડે. બાકી આ સ્પોર્ટ્સ મોડમાં છે તો આ જો ફૂલ રેસ આપી એકદમ સ્પીડમાં જાય છે, તો એ બહુ રિસ્પોન્સ બહુ સારો છે સ્પોર્ટ મોડમાં, એ બી એક સારી વાત છે. બાકી હેન્ડલિંગ આ મને ગમી, બટ બ્રેક્સ કુડ હેવ બીન બેટર. લાઈક જે આપણે એકદમ સ્પીડમાં બ્રેક મારીએ તો સામાન્ય કાર છે આગળ જતી હોય ને એવું લાગતું હોય. બાકી તમે ફૂલ સ્પીડમાં બ્રેક મારો તો આની હેઝર લાઇટ ઓન થઈ જશે. આઈ ગેસ એ હવે બધી કારમાં થઈ જ જાય છે, તમે જેમ સડન બ્રેકિંગ કરો એ પ્રમાણે.
બાકી આની રેન્જની તો મેં વાત કરી 350 જેટલું ચાલી જાય. લાઈક મિક્સ સિટીમાં તો હા, બાય ધ વે ઈવીમાં આપણે ઇન્ટરનલ કમ્બશન કાર જેમ આમાં થોડું અલગ ચાલે. જેટલું ટ્રાફિકમાં ને એમાં હોય તો રેન્જ વધી જાય, બિકોઝ એમાં કાર ઓછી ચાલે ને એને શું કહેવાય ઇલેક્ટ્રિસિટી કમ ઓછી આપવી પડે બેટરીને કારને. સો એમાં તમારી રેન્જ વધી જાય આપને. અને જે કાર હોય પેટ્રોલ ડીઝલની એમાં સિટીમાં તો આપણે એવરેજ ઘટી જાય. તો એ આમાં એક શું કહેવાય રિવર્સ છે. જો ચાર્જિંગની વાત કરીએ તો આપણે જે ઘરે હોમ ચાર્જર આવે એમાં એપ્રોક્સિમેટ 6 થી 7 hours જેવું થઈ જાય. એમાં 20 કે 25% બેટરીથી કહું છું, એકદમ ડ્રેન ડાઉનથી નથી કહેતો. 20% બેટરી હોય તો એને 100 થતાં સમવોટ 6 hours આજુબાજુ થઈ જાય. બાકી જે આપણે બારે કમર્શિયલ ચાર્જર મળે છે, આપણે જો ક્યાંક બહારે જતા હોય ને ચાર્જ કરવું હોય તો સમજો ને લાઈક 1 hour જેવું, એપ્રોક્સિમેટ 1 hour જેવું તમને લાગી જાય જે ફાસ્ટ ચાર્જિંગ આવે છે એમાં. ને બારે તમને એટલું 1 hour જેટલું લાગી જાય, બટ નોટ ફ્રોમ ઝીરો. હું આ ફિગર્સ તમને 20 કે 25% થી કહું છું. લાઈક ઝીરો હોય તો આઈ ગેસ એમાં તમે કદાચ એપ્રોક્સિમેટલી 20 મિનિટ તમે એક્સ્ટ્રા ઉપરની લગાવી દો, ફાસ્ટ ચાર્જરમાં કહું છું. બાકી સ્લો ચાર્જિંગમાં ઇફ આઈ એમ નોટ રોંગ 40-45 મિનિટ્સ થઈ જવા જોઈએ બીજા થોડાક વધારે ચાર્જ કરવા માટે. આ જ હતું ટાટા ઘરના વિશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ કન્ટેન્ટ માટે ચેનલને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.